હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેટ્સ રીડ મૂડ લઈશું. એમાં ફર્સ્ટ યુનિટમાં નામ શું છે કે ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ. તો ફર્સ્ટમાં ક્યાં છે, રીડ ઇન ધ ફોલોઈંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન. તો અહીંયા પેરેગ્રાફ આપેલો છે, એની પર પ્રશ્ન જવાબ લઈશું. તો ફર્સ્ટ ક્વેશ્ચનમાં ક્યાં છે, વેર વોઝ ધ એન્ટિલોપ. તો કે ધ એન્ટિલોપ વોઝ ઇન ધ પેસિફિક ઓશન. સેકન્ડ, હાઉ મેની સોલ્જર્સ વેર there in the antelope. તો કે there were 30 soldiers on the antelope. Third, besides the sailors who was on the ship. તો કે beside the sailors there was a captain and a doctor named Gulliver in the ship. આન્સર 10 ક્વેશ્ચન છે. તો ફર્સ્ટમાં શું કહે છે, ધ એન્ટિલોપ વોઝ ઇન ધ ખાલી જગ્યા, તો આવશે સી એટલે કે પેસિફિક ઓશન. સેકન્ડ, ધ એન્ટિલોપ વોઝ અ બ્લેન્ક, તો કે ડી એટલે કે શીપ આવશે. થર્ડ, ધેર વેર બ્લેન્ક સોલ્જર, તો કે એ એટલે કે 30 સોલ્જર આવશે. ફોર્થ, ગુલિવર વોઝ ધ બ્લેન્ક, તો કે બી એટલે કે ડૉક્ટર આવશે. સેકન્ડ પેરેગ્રાફમાં શું કહે છે કે પેરેગ્રાફ આપેલો છે, આપણે પ્રશ્ન જવાબ જ લઈશું. તો ફર્સ્ટમાં કહે છે, ઇન ધ બિગનિંગ ધ sailing was smooth. What happened afterwards? તો કે there was a storm in the sea, there was a strong wind and heavy rain. સેકન્ડ છે કે what happened to the ship. તો કે the ship hit against a rock and broke into pieces. થર્ડ, who reached the shore. તો કે Gulliver reached the shore. Fourth, what was the name of the island. તો the name of the island was Lilliput. આન્સર ધ ક્વેશ્ચન છે. તો ફર્સ્ટમાં શું કહે છે, દેર વોઝ અ બ્લેન્ક ઇન ધ સી, તો કે એ એટલે કે સ્ટોર્મ આવશે. સેકન્ડ, ધ શીપ બિગેન ટુ બ્લેન્ક, તો કે ડી એટલે કે ડ્રિફ્ટ આવશે. થર્ડ, ધ શીપ હિટ અગેન અ બ્લેન્ક, તો કે બી એટલે કે રોક આવશે. ફોર્થ, ધ નેમ ઓફ ધ આઇસલેન્ડ વોઝ બ્લેન્ક, તો કે લીલીપુટ એટલે કે બી આવશે. થર્ડ પેરેગ્રાફ છે, એના ક્વેશ્ચન આન્સર લઈશું. તો ફર્સ્ટમાં શું કહે છે, હુ વોઝ વોકડ ઓન ગુલિવર્સ બોડી. તો કે ટીની મેન વોઝ વોકડ ઓન ગુલિવર્સ બોડી. સેકન્ડ છે, વોટ ડીડ સમ ટીની પીપલ હેવ ઇન ધેર હેન્ડ્સ. તો કે સમ ટીની પીપલ હેડ બોવ્સ એન્ડ એરોઝ ઇન ધેર હેન્ડ્સ. થર્ડ, વાય કુડ ગુલિવર નોટ ગેટ અપ. તો કે ગુલિવર કુડ નોટ ગેટ અપ બીકોઝ હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ વેર ટાયર્ડ અપ. આન્સર 10 ક્વેશ્ચન લઈશું. ફર્સ્ટમાં શું કે ધ ટીની મેન હેડ બ્લેન્ક્સ, તો કે બી આવશે એટલે કે બાઉલ એન્ડ એરો આવશે. સેકન્ડ, ધ ટીની મેન વોઝ ઓનલી બ્લેન્ક ટોલ, તો કે સી એટલે કે આવશે 15 સેન્ટીમીટર્સ. ફોર્થ આપણો પેરેગ્રાફ છે, એમાંથી ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, વોટ ડીડ ગુલિવર ડુ ટુ ગેટ ફૂડ. તો કહે છે, ગુલિવર મેડ સાયન્સ ઓફ ઇટિંગ ટુ ગેટ ફૂડ. સેકન્ડ, ડીડ ધ ટીની પીપલ્સ અન્ડરસ્ટેન્ડ ગુલિવર્સ સિંગ્સ. તો કે યસ, ધ ટીની પીપલ્સ અન્ડરસ્ટેન્ડ ગુલિવર્સ સિંગ્સ. થર્ડ, વોટ ડીડ ધ ટીની પીપલ બ્રિંગ. તો કે ધ ટીની પીપલ બોટ બાસ્કેટ ઓફ ફૂડ એન્ડ બેરલ્સ ઓફ વોટર. ફોર્થ, વોટ ડીડ ગુલિવર ફીલ આફ્ટર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ. તો કે ગુલિવર ફીલ રિફ્રેશ આફ્ટર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ. આન્સર 10 ક્વેશ્ચન છે. તો ફર્સ્ટમાં શું કહે છે, ગુલિવર વોઝ બ્લેન્ક, તો કે સી આવશે એટલે હંગ્રી એન્ડ થર્સ્ટલી. સેકન્ડમાં ગુસ્ટલ મીન્સ, તો કે સિંગ્સ એટલે આવશે એ આવશે. પછી થર્ડ, ધ ટીની પીપલ્સ બ્રોટ ખાલી બ્લેન્ક ઓફ ફૂડ, તો કે સી એટલે બાસ્કેટ્સ આવશે. ફોર્થ, ધ ટીની પીપલ્સ બ્રોટ બ્લેન્ક ઓફ ફૂડ વોટર, તો કે ડી એટલે કે બેરલ આવશે. ફિફ્થ, ગુલિવર ફેલ્ટ, તો આવશે બી એટલે કે રિફ્રેશડ આવશે. 5 છે પેરેગ્રાફ, એમાંથી ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કે વોટ ડીડ ધ કિંગ ઓર્ડર ધ ટીની મેન. તો કે ધ કિંગ ઓર્ડર ધ ટીની મેન ટુ બ્રિંગ ગુલિવર ટુ હિમ. આન્સર 10 ક્વેશ્ચન. તો ફર્સ્ટમાં શું કહે છે, ધ ટીની મેન સેડ ધેટ ગુલિવર વોઝ બ્લેન્ક, તો કે બી એટલે કે વેરી હ્યુજ આવશે. બીજું હ્યુજ મીન્સ, તો કે એ એટલે કે વેરી બિગ આવશે. પહેલાં શું 6 પેરેગ્રાફ, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કે વોટ ડીડ ધ લીલીપુટ્સ પ્રિપેર. તો કે ધ લીલીપુટ્સ પ્રિપેર્ડ અ wooden carriage. Second, what was the problem. તો કે lifting Gulliver and putting him on the carriage was a problem.
આન્સર ધીસ ક્વેશ્ચન છે. તો ફર્સ્ટમાં શું કે ધ લીલીપુટ્સ પ્રિપેર્ડ અ બ્લેન્ક કેરેજ, તો કે સી આવશે એટલે કે વુડન આવશે. સેકન્ડમાં છે ધ કેરેજ વોઝ બ્લેન્ક હાઇટ, તો બી એટલે કે 10 સેન્ટીમીટર આવશે. 7 પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કે વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ ગુલિવર, તો ધ કિંગ સે ધેટ ગુલિવર વોઝ એઝ બિગ એઝ માઉન્ટેન. સેકન્ડ, વોટ ડીડ ગુલિવર ડુ, તો કે ગુલિવર greeted the king and promised to be their friends. Third, what did the king do, તો કે the king set Gulliver free. આન્સર ધીસ ક્વેશ્ચન છે તો કે ધ લીલીપુટિન બોટ ગુલિવર ટુ ધ કોર્ટ આફ્ટર, તો કે બ્લેન્ક, તો કે બી એટલે કે અ ડેઝ જર્ની આવશે. સેકન્ડ, ધ કિંગ થોટ ધ ગુલિવર વોઝ બ્લેન્ક, તો કે એ એટલે કે અ બિગ એઝ અ માઉન્ટેન આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.